નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ઇંગ્લિશ અલંકાર સ્વાધ્યાય પોથી સેમ 1માં યુનિટ 1. જો યુનિટ 1 છે વિદ્યાર્થી મિત્રો, હેલ્થ ઇઝ વેલ્થ, સ્વાસ્થ્ય આપણી સંપત્તિ. પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા શબ્દોને શબ્દ ચોરસમાં ઉદાહરણ મુજબ શોધવાના છે આપણે, અને વર્તુળ કરી અને પછી એના વાક્યો લખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન આવી રીતે લખી શકો છો, વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે, વી વોશ ટેક અ બાથ. બરાબર, જો આવી રીતે લખી શકો છો, વી શુડ યુઝ સોપ while taking bath, we clean ourselves with tour, we use comb clothes after brush, after bath. ચલો, we wear clean. જો વિદ્યાર્થી મિત્રો જોઈને લખી શકો છો. પછીનો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી શબ્દો શોધી યોગ્ય ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા એમ લખો હેલ્ધી ફૂડ પ્રોવાઇડ્સ ન્યુટ્રિશન્સ. પછી બીજી ખાલી જગ્યામાં વિટામિન્સ, પછી વેઇટ, પછી કેલરીઝ ને પછી એનર્જી. ચાલો હવે અક્ષરો ગોઠવીને અર્થસભર શબ્દ બનાવો, યોગ્ય ક્રમ ગોઠવો. પેલો આવશે ટોમેટો, પછી પોટેટો, પછી લેડીઝ ફિંગર, પછી ઓનિયન, પછી પીસ, પછી કેરોટ, પછી બીટર ગોર્ડ, પછી કોર્ન, પછી કેપ્સિકમ, પછી કેબેજ, પછી બ્રિંજલ, પછી કુકમ્બર, પમ્પકિન, બીટરૂટ, સ્પિનિચ અને રેડિશ. નંબર આપી દેવાના છે વિદ્યાર્થી મિત્રો. નંબર તમે આવી રીતે આપી શકો છો. પ્રશ્ન નંબર 4 છે, આગળના શબ્દના છેલ્લા અક્ષરનો ઉપયોગ કરી નવો શબ્દ બનાવો. જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પાંચમો પ્રશ્ન છે, બંધ બેસતો શબ્દ ન હોય તેની ઉપર ગોળ કરો. જો લખી શકો છો. છઠ્ઠો પ્રશ્ન છે, એ ને બી સાથે જોડો. મેંગોસ, એમાં આવશે સી જ્યુસી. બનાના તો યેલો અને એનર્જી ઈ. ટોમેટો તો બી સલાડ ને રેડ રાઉન્ડ. સ્પિનિચ તો લીફી ગ્રીન એમાં આવશે. અને કેરોટ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો રૂટ. પછી પ્રશ્ન છે, કમ્પ્લીટ રિસાઇટ એને જોઈને કાવ્ય પૂરતી પંક્તિ કરવાની છે, પૂરી કરો. પ્રશ્ન નંબર 2 છે, સરખા પ્રાસવાળા શબ્દો શોધીને મૂળ તો ફૂડ ગુડ, રોંગ તો સ્ટ્રોંગ લોંગ, ફોલ તો ટોલ ઓર, ટીક સિક ક્વિક. પ્રશ્ન નંબર 3 છે, આરોગ્યપ્રદ કે બિન આરોગ્યપ્રદ છે તે લખો. હેલ્ધી અથવા અનહેલ્ધી લખવાનું છે. જો રોટલી તો કે હેલ્ધી, ચાવલ તો કે હેલ્ધી, મેગી તો કે અનહેલ્ધી. પછીનું છે સલાડ તો કે હેલ્ધી, બિસ્કિટ ક્રીમવાળા તો કે અનહેલ્ધી. પછી બધી જાતનો સૂકો મેવો તો કે હેલ્ધી. પછી નીચે પણ દાળ ભાત તો કે હેલ્ધી. પછી બ્રેડ ને રોટલી ને આ બધું અનહેલ્ધી. અને પછી છે છેલ્લે અનહેલ્ધી. ચલો એ અને બી સાથે જોડો. જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓરેન્જીસ તેમાં આવશે હેવ વિટામિન સી. બીન્સ તેમાં આવશે સી અને ઈ બે આવશે, મેક્સ યુ સ્ટ્રોંગ, મેક્સ યુ બે એક જ છે. એપલ્સ તો એમાં આવશે બી હેવ ફાઇબર્સ ટુ કીપ ટમી હેપી. સ્પિનિચ તો એમાં આવશે મેક્સ યુ સ્ટ્રોંગ. અને કેરોટ્સ તો એમાં આવશે હેવ વિટામિન એ. ચાલો જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી છે 5મો ઓપ્શન લખો. બી, પછી સી, બી, એ, ડી, એ, બી અને બી. પ્રશ્ન નંબર 6 છે, આપેલા શબ્દોનો અર્થ ડિક્શનરીમાંથી શોધો. ટમી સ્ટોમેક, એપલ્સ, સ્લીપ યોર સ્ટોમેક હેપી. પછીને વિદ્યાર્થી મિત્રો જોઈને લખી શકો છો. પછી 7મો પ્રશ્ન છે,
પહેલામાં આવશે અપિયર્ડ, પછી હેલ્ધી, પછી બ્રાઇટ અને પછી સ્ટ્રોંગ. વિરોધી શબ્દ લખવાના છે. ડિસઅપિયર્ડ તો અપિયર્ડ, હેપીલી તો હેલ્ધી, ડલ તો કે બ્રાઇટ, વીક તો સ્ટ્રોંગ. જો વિદ્યાર્થી મિત્રો, હેપીલી તો સેડલી, ડલ તો બ્રાઇટ, વીક તો સ્ટ્રોંગ, અનહેલ્ધી તો હેલ્ધી. ચાલો હવે શું છે, યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિમાં મૂકો. પહેલામાં બનાના, પછી ઓરેન્જીસ, પછી વિટામિન, પછી રેડ, પછી ટોમેટો અને પછી સ્ટ્રોંગ. સ્નેક યુ હેવ એવર સીન. ચાલો હવે છે પ્રશ્ન જવાબ. હુ કેમ ટુ પીટર્સ નેમ? સમ ગેસ્ટ કેમ ટુ પીટર્સ હોમ. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. પ્રશ્નના જવાબ આપેલા છે. પ્રશ્ન નંબર 3 છે એમાં પણ વાય ડીડ પીટર ગો ટુ ધ ડોક્ટર, તો જોઈને તમે લખી શકો છો આવી રીતે. ચાલો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે. શબ્દો આપેલા છે એમાંથી તમારે 9 શબ્દ બનાવીને લખવાનો થાય છે. જો લખી શકો છો વિદ્યાર્થી. પછી 5મો પ્રશ્ન છે, એમ ચેકી નાખો તો કયા શબ્દ બને? એમ ચેકી નાખો તો કયો શબ્દ બને? તો ડોક્ટર, હંગરી, પીઝા, ક્વિકલી ને અને ગ્લાસ. જોઈને લખી શકો છો. પછી અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર છે એનો અભ્યાસ કરી અને આપણે બધા પ્રશ્નોના જવાબ સામે આપેલા છે એ લખવાના થાય છે. શું છે પહેલો પ્રશ્ન? વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ? ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ 1454.25 rupees. Who is the owner of Annapurna grocery store? Mr. Ramesh Barot. એમાં આવશે મિસ્ટર રમેશ બારોટ, ઓનર. પછી છે હાઉ મેની લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બ્રોથ? એમાં આવશે 2 લીટર. વેન વોઝ ઇઝ ઇનવોઇસ જનરેટેડ? વોઝ જનરેટેડ શું આવશે? જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. Was the GST amount included in the invoice? Yes, the GST amount included in how many items did Hina buy? Hina buy 7 items. Where is Annapurna grocery store? Annapurna grocery store is in તેમાં આવશે ગ્રીન પાર્ક, ગાંધીનગર. What were the modes of payment available? The payment modes are cash, UPI or કાર્ડ. ચાલો વિદ્યાર્થી મિત્રો વિરોધી શબ્દ લખો. અનહેલ્ધી, હેલ્ધી. વી શુડ eat healthy food. bitter તો એનું આવશે so the taste of banana is sweet. The taste of banana is sweet. Short તો long. Healthy food nourishes you healthy all day long. Big તો કે small. Tomatoes is small, round and red. Close તો કે open. Close તો કે open. They open the door. 6 અને 7 પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે લખી શકો છો. પછી છે સમાન ઉચ્ચારવાળા શબ્દ શોધીને લખવાના છે. જો આવી રીતે પછી જોડી આપી છે એમાંથી સાચું વાક્ય શોધીને આવી રીતે લખવાનું છે. હવે વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલામાં આવશે બી, પછી આવશે એ, પછી આવશે સી, પછી આવશે બી, પછી આવશે એ. ચાલો વિદ્યાર્થી મિત્રો ચિત્રનો અભ્યાસ કરી અને તમારે શબ્દ ફકરો લખવાનો થાય છે. આ લેંગ્વેજ ફંક્શનમાં જુઓ તમે ચિત્ર જોઈ અભ્યાસ કરી અને કઈ વસ્તુ ક્યાં છે એ આપણે લખવાનું થાય છે. ઇન, ઓન, બિટવીન, બિહાઇન્ડ અને અંડર. ચાલો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો ખાલી જગ્યા આવી રીતે ક્યાં છે બધું લખી શકો છો. એવી જ રીતે બીજો પ્રશ્ન
જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે પ્રશ્ન નંબર 4 છે. ચિત્રનો અભ્યાસ કરો અને કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. The girls are sitting under the tree. The painter is wearing a white cap on his head. The boy is walking on the path. The puppy is swinging in the trouser. The boy is sleeping on the desk. ચાલો હવે પાંચમો પ્રશ્ન. કૌંસનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની. We are playing. You are running. પછી છે Meera is washing. Pratham is singing. Girls are playing. I am combing. Tailor is stitching my uniform. The teacher is teaching the students. Rudra is writing his homework. ચાલો પ્રશ્ન નંબર 6 ઉદાહરણનો અભ્યાસ કરો અને વાક્ય બનાવો. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમારે વાક્ય બનાવવાના થાય છે. પછી છે સ્પીકિંગ. તો કૌંસના શબ્દોની મદદથી ચિત્રનું વર્ણન કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો ચિત્રનું વર્ણન તમારે કરવાનું થાય છે. જો આવી રીતે લખી શકો છો. એ જ પ્રમાણે પહેલો પ્રશ્ન હેલ્ધી ફૂડ રાઇટ એ પેરેગ્રાફ એબાઉટ ચાર્ટ. ચાર્ટ બનાવી અને એના ઉપર આપણે ફકરો લખવાનો થાય છે. એ રીતે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ છે. તમને વિડીયો ગમે તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.